નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન કોચિંગમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। આપણે ઇકોનોમિક્સમાં પહેલું ચેપ્ટર ત્રીજું તો પૂરું થઈ ગયું હતું માંગ, હવે પછી પહેલું ચેપ્ટર હતું કે જે અર્થશાસ્ત્ર વિષય પર પ્રવેશ તે શરૂ કર્યો હતો। અને આની પહેલાંના લેક્ચરમાં આપણે તેની પ્રસ્તાવના અને તેની સાથે અર્થશાસ્ત્રનો અર્થ અથવા તો તેનો શબ્દનો ઉદ્ભવ છે તે ક્યાંથી કરવામાં આવ્યો હતો તે ભણ્યા હતા। તો સૌથી પહેલાં પ્રસ્તાવનામાં શું હતું કે સૌ પહેલાં અથવા તો આદિકાળમાં જ્યારે કોઈપણ પ્રકારના ઇસ્યુ થાય અથવા તો કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તેનો ઉકેલ હંમેશા યુદ્ધ કે લડાઈથી આવતો હતો, પરંતુ જેમ માનવની બુદ્ધિનો વિકાસ થતો ગયો અથવા તો તે બધા પરિબળોથી વિચારતો થયો તો હવે કોઈપણ પ્રકાર માટેની અથવા તો કોઈપણ પ્રકારના ઇસ્યુ અથવા તો પ્રશ્ન માટે છે તે વ્યવસ્થા અથવા તો તેને લગતા શાસ્ત્રનો ઉપયોગ કરતો થયો અને તેમાં રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા વગેરે જેવી અથવા તો સમાજ વ્યવસ્થા વગેરે જેવી વ્યવસ્થા છે અને તેના પ્રશ્નો લગતું શાસ્ત્ર છે તે ઉદ્ભવમાં આવ્યું। આમ અર્થશાસ્ત્ર છે તેનો એક વિષય તરીકે ઉદ્ભવ થયો હતો। અને પછી તેનો અર્થ, તો અર્થનું બંને હતું, એક તો સૌથી પહેલાં તો તેનું ગુજરાતી અર્થ શું થાય છે અને તેના અંગ્રેજીમાં શું છે। તો સૌથી પહેલાં તો ગુજરાતી અર્થશાસ્ત્ર, સૌથી પહેલાં તો અર્થશાસ્ત્ર છે તે સંસ્કૃત શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે, જેમાં અર્થશાસ્ત્ર એટલે કે અર્થનું શાસ્ત્ર તેવું થાય છે, જેમાં અર્થનો મતલબ થાય છે ઉદ્દેશ અથવા તો કશુંક મેળવવું। એટલે કે કોઈ પણ કામ કરીએ તેના બદલામાં આપણે કંઈક પ્રકારની અપેક્ષા રાખીએ અથવા તો કંઈક વળતરની અપેક્ષા રાખીએ ત્યારે તેને આપણે કશુંક મેળવવાની આશા અથવા તો અર્થશાસ્ત્ર કહે છે। અને આમ અર્થશાસ્ત્ર સાથે સંકળાયેલી વસ્તુ છે તેને આર્થિક પ્રવૃત્તિઓ જેમ કહીએ છીએ એમ। તેની પછી અંગ્રેજીમાં અર્થશાસ્ત્રને ઇકોનોમિક્સ કહેવામાં આવે છે। હવે ઇકોનોમિક્સ છે તે એક ગ્રીક ભાષાનો વર્ડ છે, એટલે કે તેનું ઓરિજિન ગ્રીક વર્ડ છે જે છે ઓઇકોનોમસ। હવે ઓઇકોનોમસ છે તે બે શબ્દ પરથી બનેલો છે, ઓઇકોસ પ્લસ નોમસ। ઓઇકોસ એટલે ઘર વપરાશની વસ્તુઓ, ઘરગથ્થુ વસ્તુઓ અથવા તો સરસામાન, તેને ઓઇકોસ કહેવામાં આવે છે ગ્રીકમાં। અને નોમસ એટલે તેની વ્યવસ્થા કરવી, એટલે ઘરની જે ઘર વખરી હોય અથવા તો ઘરની સરસામાન હોય અથવા તો વપરાશની વસ્તુ હોય તેની વ્યવસ્થા કરવી, તેને આપણે નોમસ કહીએ છીએ। એટલે કે ઓઇકોનોમસ એટલે ઘર વપરાશની વસ્તુ છે તેની સંપૂર્ણ પ્રકારની વ્યવસ્થા કરવી, તેને ઓઇકોનોમસ કહેવામાં આવે છે। આમ ઓઇકોનોમસ પછી અંગ્રેજીમાં થયું ઇકોનોમિક્સ। તો આ બંને વર્ડ હતા, ઇકોનોમસ અને અર્થશાસ્ત્ર, એક છે સંસ્કૃત ઉપરથી અને બીજું છે ગ્રીક ભાષા તરફથી આવ્યું હતું। હવે તેની પછીનો જ પોઈન્ટ છે જે છે ભારતનું અર્થશાસ્ત્રનું ભારત ચિંતન, એટલે કે ભારતમાં અર્થશાસ્ત્ર છે તેનું ક્યાંથી મહત્ત્વ વધવા માંડ્યું છે અથવા તો તેમાં સૌથી પહેલાં ક્યારે આવ્યું હતું તે આપણે જોવાનું છે। પહેલાં આપણે બધા ટૉપિક છે તે જોતા જોઈએ અને તેનું વિશ્લેષણ કરીએ આપણે। સૌથી પહેલું ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષ કરતાં પણ વધુ છે। એટલે કે આપણી ભારતની સંસ્કૃતિ છે તે આખા વિશ્વના ઘણા બધા જે અમુક સંસ્કૃતિ હોય તેની જેટલી જ જૂની છે, એટલે કે તેટલી જૂની છે એમ કે તેનો ભારતનો ઇતિહાસ અને તેની સભ્ય સંસ્કૃતિ છે તે 5000 વર્ષ પહેલાંની છે। અને તમે ધોરણ 11, ધોરણ 10 છે તેનું સમાજ પણ ભણી ગયા હશો, જેમાં વિશ્વ વારસાની વસ્તુઓ છે તેમાં ભારતની ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે। એટલે કે ભારતની સંસ્કૃતિ છે આશરે 5000 વર્ષ જૂની છે। હવે તેમાં માનવ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ જોવા મળે છે। હવે આટલી જૂની સંસ્કૃતિ છે તો સ્વાભાવિક રીતે ઘણી બધી પ્રકારની વ્યવસ્થા હશે, રાજ્ય વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, તેના પણ અલગ અલગ પાસાઓનો અભ્યાસ આપણે આમાં જોયો જ હશે સંસ્કૃતિમાં। ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ છે જે માણસે કરવાના હોય છે। એટલે કે આપણા ભારતીય શાસ્ત્રો પ્રમાણે તો ભારતની નીતિ, ભારતની સભ્ય સંસ્કૃતિ પ્રમાણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ નામના 4 પુરુષાર્થ છે જે કોઈ પણ માણસે કરવાના હોય છે। જેમાં અર્થ એટલે કે આ જે અર્થ છે તે માટે કરવામાં આવતી પ્રવૃત્તિ જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિને અર્થશાસ્ત્રમાં લેવામાં આવી છે। એટલે કે આર્થિક પ્રવૃત્તિ છે તેની સાથે જોડાયેલું શાસ્ત્ર છે તે અર્થશાસ્ત્ર છે। હવે અર્થશાસ્ત્ર એટલે શું આપણે પહેલાં જોયું હતું સંસ્કૃતમાં કે કશુંક મેળવવું તેવી અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ છે। એટલે કે કશુંક મેળવવું એટલે કાંઈ પણ કામ કરીએ આપણે, કોઈ પણ વસ્તુ કરીએ તેની બદલામાં કાંઈ પણ પ્રકારનું વળતર મેળવવાની આશા રાખીએ છીએ, એટલે તેનો મતલબ થાય છે કે કશુંક મેળવવું તેવી વૃત્તિ સાથે થતી પ્રવૃત્તિને આપણે અર્થશાસ્ત્રની અથવા તો અર્થપૂર્ણ વસ્તુ છે, અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે તેમ આપણે કહીએ છીએ। અને જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન એ માણસનું કર્તવ્ય છે। એટલે કે આપણું ગુજરાન ચાલે અથવા તો આપણી ભૌતિક સુવિધાઓ આપણને યોગ્ય રીતે મળી રહે, આપણું જીવન નિર્વાહ સારી રીતે ચાલે, આ બધી વસ્તુ માટે અથવા તો આ ક્રિયા કરવા માટેની પ્રવૃત્તિ છે તેને આપણે અર્થોપાર્જન કરવું
તે કહીએ છીએ અને તે માણસનું અથવા તો કોઈ પણ માણસનું કર્તવ્ય છે. તેની પછી જોઈએ કે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામનું પુસ્તક કૌટિલ્ય, કે જેને આપણે ચાણક્ય તરીકે ઓળખીએ છીએ, તેને લખ્યું હતું. એટલે કે ભારતમાં સૌથી પહેલાં જે અર્થશાસ્ત્રને લગતું કોઈ પણ પ્રકારનું પુસ્તક અથવા તો કંઈ પણ પ્રકારનું લેખિત અનુવાદ કોકે કર્યું હશે તો તે છે ચાણક્ય. કારણ કે સૌથી પહેલાં તો તે 2500 વર્ષ પહેલાં તેને લખ્યું હતું અને તેનું નામ જ તે પુસ્તકનું નામ જ તે અર્થશાસ્ત્ર તેવું આપવામાં આવ્યું હતું. હવે ચાણક્ય કે કૌટિલ્યથી તમે બધા ઓળખો જ છો તેને, કે તેને અર્થશાસ્ત્ર છે ને એમણે પુસ્તક લખ્યું છે. હવે તેમાં આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કરવામાં આવ્યું હતું. એટલે કે ઘણા બધા પુસ્તકો લખવામાં આવ્યા છે, પરંતુ ભારતમાં અર્થશાસ્ત્રને લગતું અથવા તો આર્થિક પ્રવૃત્તિને લગતું જો કોઈ પણ પુસ્તક કોઈએ પહેલાં લખ્યું હશે તો તે છે ચાણક્ય, અને તેમાં આર્થિક પ્રવૃત્તિ કેવી રીતે કરવું અથવા તો તેનું ચિંતન કરવામાં આવ્યું છે. હવે ચાણક્યના મતે અર્થશાસ્ત્ર છે તે શું કહેવાય, તે છે તેની વ્યાખ્યા. આપણે વ્યાખ્યા તો ન કહી શકીએ, પણ જે ચાણક્ય છે તેના મતે અર્થશાસ્ત્ર માટે શું કહેવામાં આવ્યું છે તે જોઈએ. સૌથી પહેલાં તો તેમના મતે, એટલે કે આમાં ચાણક્ય અથવા તો કૌટિલ્ય, તેના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે. એટલે કે મનુષ્ય કોઈ પણ પ્રકારનું કામ કરશે તે આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલું હશે. એટલે કે મનુષ્યની વૃત્તિ તે અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ પણ અર્થ છે. એટલે કે આવી પૃથ્વીના લાભપાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર. આ વ્યાખ્યા ચાણક્યએ પોતાના પુસ્તકમાં લખેલી છે અર્થશાસ્ત્ર માટે. ફરીવાર રિપીટ કરો, શું છે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ છે તે પણ અર્થ છે. એટલે આવી પૃથ્વીના લાભપાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર તેને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. આ કૌટિલ્યએ આપેલી વ્યાખ્યા કે આપણે મિનિંગ કહી શકીએ તેના પુસ્તકમાં લખેલું છે. હવે આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થના કેન્દ્રિત ન રહેતા તે નૈતિક આધારો સાથે પણ જોડાયેલી છે. એટલે કે આપણે આર્થિક પ્રવૃત્તિ જોઈ પણ લઈએ તો આપણે નાણાકીય પ્રવૃત્તિ છે તે જોઈ શકીએ, પરંતુ ફક્ત તેમાં નાણાકીય પ્રવૃત્તિનો અથવા તો આર્થિક પ્રવૃત્તિનો સમાવેશ નથી થતો. તે કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ છે તે નીતિશાસ્ત્ર સાથે પણ જોડાયેલી છે. એટલે કે તેમાં નીતિ રહેલી છે કે સારા મને અથવા તો સારા કામ માટે તે થતી હોય છે. એટલે કે આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થ એટલે જ આર્થિક પ્રવૃત્તિ એમાં કહીએ છીએ. અર્થ સાથે કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવના કલ્યાણને ધ્યાનમાં રાખે છે. હવે નીતિશાસ્ત્ર છે તે માનવના કલ્યાણ થાય તેની માટેનું શાસ્ત્ર હતું. એટલે કે અર્થશાસ્ત્ર છે તેમાં ફક્ત આર્થિક પ્રવૃત્તિ કે અર્થનો સમાવેશ નથી થતો, પરંતુ તે માનવ કલ્યાણમાં ઉપયોગી તેવા નીતિશાસ્ત્રનો પણ તેનું મહત્ત્વ આપવામાં આવ્યું છે. હવે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ વ્યવસ્થા અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યએ આપ્યું હતું. હવે આ બધું આપણને એ જ છે કે કૌટિલ્યએ તેના પુસ્તકમાં અર્થશાસ્ત્રની પ્રવૃત્તિ વિશે શું કહેવામાં આવ્યું હતું તે જ જણાવેલું છે. હવે જ્યારે કૌટિલ્ય અથવા તો ચાણક્ય હતા ત્યારે આપણે જોઈએ છીએ કે રાજાશાહી હતી, એટલે કે રાજાઓ છે તે રાજ કરતા હતા. તો હવે રાજકીય જેટલા પ્રવૃત્તિ હોય તેનો સમાવેશ કૌટિલ્યએ પોતાની પુસ્તકમાં કર્યો હતો. જેમાં રાજાશાહીમાં એટલે કે રાજાશાહીને લગતી ઘણી બધી પ્રવૃત્તિ કઈ હોઈ શકે, રાજ્ય વ્યવસ્થા હોય, કૃષિ પ્રધાન એટલે કે કૃષિ વ્યવસ્થા હોય. આ બધી અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જ તે આર્થિક પ્રવૃત્તિનું માર્ગદર્શન કેવી રીતે આપવું કોઈ પણને, તે બધી વસ્તુનો સમાવેશ કૌટિલ્યએ તેના પુસ્તકમાં કર્યો હતો. તો આ આખું હતું કે ભારતમાં અર્થશાસ્ત્રનું ચિંતન કેવી રીતે કરવામાં આવ્યું હતું તે. હવે આપણે પશ્ચિમી દેશોમાં અથવા તો આપણે વેસ્ટર્ન કન્ટ્રીઝ કહીએ છીએ કે તે દેશોમાં અર્થશાસ્ત્ર છે તે કેવી રીતે ઉદ્ભવમાં આવ્યું તે જોઈએ. એટલે કે પશ્ચિમી અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને તેનો વિકાસ. સૌથી પહેલાં તો શા માટે તે ઉદ્ભવમાં આવ્યું અને પછી તેનો વિકાસ કેવી રીતે થયો તે જોઈએ આપણે. સૌથી પહેલું તત્વચિંતન એરિસ્ટોટલ. હવે એરિસ્ટોટલ છે તે તત્વચિંતક હતા, અર્થશાસ્ત્રી ન હતા. આપણે કૌટિલ્યને અર્થશાસ્ત્રી તરીકે કહી શકીએ, પરંતુ એરિસ્ટોટલ છે તે તત્વચિંતક હતા અને તેમણે જે પુસ્તક લખ્યું હતું તેમાં તેણે અર્થશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો અથવા તેનો ઉદ્ભવ અથવા તો તે વર્ડ છે તેનો ઉપયોગ કર્યો હશે. તો જોઈએ કે તત્વચિંતક એરિસ્ટોટલે ઇકોનોમિકા નામનું પુસ્તક લખેલું અને આર્થિક ચિંતન રજૂ કર્યું હતું. એટલે કે એણે જે પુસ્તક લખ્યું હતું ઇકોનોમિકા, તે પુસ્તક લખ્યું હતું અને તેમાં આર્થિક ચિંતન છે તે રજૂ કર્યું હતું. એટલે કે આર્થિક પ્રવૃત્તિ છે તેનો તેમાં ઉલ્લેખ કર્યો હતો કે તેનું ચિંતન કર્યું હતું. સૌથી પહેલાં કોણે કર્યું હતું? તત્વચિંતક એરિસ્ટોટલે. તે યાદ રાખજો. તેની પછી ઔદ્યોગિક ક્રાંતિ બાદ હવે જ્યારે લગભગ 1730
થી 1830 સુધી છે, અથવા તો 1770 કે 1830 સુધી ઔદ્યોગિક ક્રાંતિ ચાલી હતી આ વિશ્વમાં. તો ત્યારે તેમ ઉદ્યોગ ક્ષેત્રનું સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટીકરણ થયું. તેમાં જ્ઞાન અને સભ્યતાના ક્ષેત્રોને પણ વિશિષ્ટીકરણ આવ્યું. હવે સૌથી પહેલાં એટલે કે જ્યારે ઉદ્યોગ ક્રાંતિ નહોતી થઈ તેની પહેલાંના વર્ષોમાં કેવું હતું કે કોઈ પણ વ્યક્તિ હોય અથવા તો દેશના લોકો, કોઈ પણ દેશના લોકો હોય, તેનું મુખ્ય કામ ખેતીનું જ હતું. ખેતી કરીને તેની વસ્તુઓ વેચીને અથવા તો કોઈ પણ બીજું કામ હોય તો ખેતી સાથે જોડાયેલી વસ્તુઓ જ હતી. તો ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ જ લોકો કરતા હતા અને તેમાંથી પૈસા મળે અથવા તો તેમાંથી જે મળે તેનાથી તેઓ ગુજરાન ચલાવતા હતો. પરંતુ જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ આવી ત્યારે ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટીકરણ આવ્યું. એટલે કે ઘણા બધા ઉદ્યોગો છે તેમાં શ્રમ વિભાજન થયું. એટલે કે કોઈ પણ એક કામ છે તે કોઈ પણ એક વ્યક્તિ દ્વારા થતું હતું તેવું વિશિષ્ટીકરણ આવ્યું, જેના કારણે તેમાં જ્ઞાન અને સભ્યતાના ક્ષેત્રોમાં પણ વિશિષ્ટીકરણ આવ્યું. એટલે કે હવે તેનું જ્ઞાન કેવી રીતે ફેલાવવું, તેની સભ્યતા કેવી રીતે કરવું, તેમાં પણ વિશિષ્ટીકરણ આવ્યું. ભૌતિક વિજ્ઞાન, સમાજ વિજ્ઞાન, માનવ વર્તનમાં વિશિષ્ટીકરણ આવતા નિર્ણયો તર્કને બદલે પ્રયોગ અને ચકાસણીના આધારે લેવાતા થયા. હવે સૌથી પહેલાં નિર્ણયો તર્ક દ્વારા લેવાતા હતા, એટલે કે તેનો પ્રેક્ટિકલ યુઝ થતો નહોતો. જેમ કે આપણે કોઈ પણ વસ્તુનું અંતર જાણવું હોય તો લોકો તર્કથી કહી દેતા કે લગભગ 5 કિલોમીટર 10 કિલોમીટર એટલું અંતર હશે. પરંતુ હવે આપણે જો કોઈ પણ નિર્ણય લેવો હોય તો તેના તર્કને બદલે તેમાં ચકાસણી અથવા તો પ્રયોગો થતા હોય. જેમ કે અહીંયાથી કોઈ પણ એક જગ્યાએ જવું હોય તો લોકો પહેલાં તર્ક વિચારતા કે આટલો સમય જશે અથવા તો આટલું અંતર થશે. પરંતુ હવે તેનો પ્રયોગ કરીને ત્યાં આગળ કેટલો સમય જાય છે આવવામાં અને જવામાં તેનું પ્રયોગ અથવા તો તેની ચકાસણી સાથે તેના નિર્ણયો લેવાતા થયા. એટલે આ બધી વસ્તુ છે તે ઔદ્યોગિક ક્રાંતિ આવી તેની પછી થયું. એટલે કે ભૌતિકશાસ્ત્ર હોય, સમાજ વિજ્ઞાન હોય, માનવ વર્તણૂક હોય, તેમાં વિશિષ્ટીકરણ આવ્યું. તેના આધારે જે નિર્ણયો પહેલાં તર્કથી, એટલે કે ખાલી આમ મનમાં વિચારીને અથવા તો કોઈ પણ ઘણું બધું વિચારણા કરીને કહી દેતા અથવા તર્કથી નિર્ણય લેતા કે આનું આ થશે. પરંતુ હવે તર્કને બદલે તેનો ચકાસણી થાય છે, તેનો પ્રયોગ થાય છે, તેના આધારે લોકો નિર્ણય લે છે. તેની પછી ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો, હવે ઔદ્યોગિક ક્રાંતિ આવી એટલે ઘણા બધા ક્ષેત્રે વિશિષ્ટીકરણ આવ્યું. એટલે કે જે કામ પહેલાં નાના યંત્રોમાં અથવા તો ઘરેથી બનાવેલા યંત્રોમાં થતું હતું, હવે તે યંત્રો છે તેનું ઉત્પાદન થવામાં આવ્યું. એટલે કે તેને કારણે મોટા યંત્રો થયા. હવે મોટા યંત્ર છે તો ઉત્પાદન છે તે મોટા પાયે થવા માંડ્યું, એટલે કે બલ્કમાં ઉત્પાદન થવા લાગ્યું. તેના કારણે આર્થિક સત્તા છે તેનું કેન્દ્રીકરણ થયું અને જંગી મૂડીરોકાણે એક નવી આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી કરી. હવે આ બધું આપણે અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ જોઈએ છીએ તે વૈશ્વિક લેવલે જોઈએ છીએ અથવા તો પશ્ચિમી દેશોમાં જોઈએ છીએ કે જ્યારે આ ઔદ્યોગિક ક્રાંતિ આવી ત્યારે કોઈ પણ પ્રકારના ઉદ્યોગોમાં પહેલાં જે નાના યંત્રોનો ઉપયોગ થતો હતો ત્યાં નવા મોટા યંત્રો આવ્યા. હવે મોટા યંત્રો છે તેના કારણે મોટા પાયે ઉત્પાદન થયું અને તેને કારણે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું અને જંગી મૂડીરોકાણથી આર્થિક અને સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. એટલે કે આમાં સાચા અર્થમાં કહી શકીએ કે આમાં અર્થશાસ્ત્ર છે તેનો ઉદ્ભવ અને વિકાસ થયો તે આપણે કહી શકીએ છીએ. હવે આ સંદર્ભે કોઈપણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? હવે ત્યારે હતું કે ભારત દેશ હોય, ઇંગ્લેન્ડ હોય અથવા અમેરિકા હોય, આ બધા દેશો છે તો આ દેશનો વિકાસ છે તે કયા સંદર્ભમાં થઈ રહ્યો છે અથવા તો કેવી રીતે કહી શકીએ છીએ કે આ દેશ બીજા દેશ કરતાં વધારે વિકસિત છે અથવા તો વધારે વૃદ્ધિ થાય છે, તો તે કયા આધારે કહી શકીએ છીએ? આવા પ્રશ્નોના ઊંડા ચિંતન બાદ 1776માં, આ યાદ રાખજો વર્ષ 1776માં એડમ સ્મિથ, આ પણ નામ યાદ રાખજો, અર્થશાસ્ત્રમાં બહુ આવશે. એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન કર્યું. એટલે કે આખા વિશ્વમાં અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન અથવા તો અર્થશાસ્ત્રનું સૌપ્રથમ ચિંતન કરનાર કોઈ પણ વ્યક્તિ હોય ને તો તે એડમ સ્મિથ છે. બાકી જે એરિસ્ટોટલ છે તેને તેનું એક પુસ્તક લખ્યું હતું, તેમાં અર્થશાસ્ત્રનું ચિંતન કર્યું હતું. પરંતુ એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન એટલે કે અર્થશાસ્ત્ર માટેનું જે પુસ્તક લખ્યું હતું જેનું નામ છે વેલ્થ ઓફ નેશન્સ, એટલે કે રાષ્ટ્રોની સંપત્તિ, તે નામ આપવામાં આવ્યું હતું. એટલે કે તમને જો કદાચ પૂછવામાં આવે, કેટલીક વાર એમસીક્યુમાં પૂછાય છે કે એડમ સ્મિથ છે તેના દ્વારા કયું પુસ્તક લખાવવામાં આવ્યું હતું અથવા તો એમ પૂછાય કે અર્થશાસ્ત્ર છે તેનું સ્વતંત્ર ચિંતન કરનાર પહેલા વ્યક્તિ અથવા તો પહેલા અર્થશાસ્ત્રી કોણ હતા? તો તે છે એડમ સ્મિથ. તો ફરી વાર જોઈએ, એડમ સ્મિથે સ્વતંત્ર ચિંતન ક્યારે કર્યું કે જ્યારે કોઈ પણ દેશ છે તેની આર્થિક સંપત્તિ, હવે આર્થિક સંપત્તિ
તે જો એટલે કે દેશની સંપત્તિ એટલે કે નાણાંને લગતી સંપત્તિ હોઈ શકે, આવક, રાષ્ટ્રીય આવક કહીએ છીએ આપણે તેને, એટલે કે દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે, એટલે કે કયા દેશમાં આર્થિક સંપત્તિ વધી રહી છે તે આપણે કયા કયા હેતુથી કહી શકીએ, શેનથી કહી શકીએ, તેના ઊંડા ચિંતન બાદ 1776માં એડમ સ્મિથ જે અર્થશાસ્ત્રી છે તેણે તેનું અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન કરતું એક પુસ્તક લખ્યું જેનું નામ આપ્યું વેલ્થ ઓફ નેશન્સ એટલે કે રાષ્ટ્રોની સંપત્તિ. તો આપણે આજે શું જોયું? સૌથી પહેલાં તો અર્થશાસ્ત્રનું ભારત ચિંતન અને પછી વિશ્વના દેશોમાં અથવા તો પશ્ચિમી દેશોમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને તેનો વિકાસ. ફરીવાર એક ખાલી નાનું એવું રિવિઝન આમાં કરી જોઈએ તો તમને યાદ આવી જશે ફરીથી. સૌથી પહેલાં તો ભારત એટલે કે ભારતની સંસ્કૃતિ છે તે 5000 વર્ષ કરતાં પણ જૂની છે, એટલે કે ત્યાંના મૂલ્યો એટલે કે માનવ જીવનના વિવિધ પાસાઓના અભ્યાસ મળે છે. હવે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે આ 4 પુરુષાર્થ છે તે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે માનવે કરવાના હોય છે. હવે જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ અને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. હવે કશુંક મેળવવાની અપેક્ષાએ થતી પ્રવૃત્તિને આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહીએ છીએ. અને માનવ જીવનના નિર્વાહ માટે અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કોઈ પણ માણસે કરવું તે તેનું મુખ્ય કર્તવ્ય હોવું જોઈએ. હવે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામનું પુસ્તક કોણે લખ્યું હતું? કૌટિલ્ય અથવા તો ચાણક્યએ લખ્યું હતું અને તેમાં આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન કરવામાં આવ્યું હતું. ભારતમાં સૌથી પહેલાં કૌટિલ્યએ લખ્યું હતું. હવે તેમના મતે તેમણે વ્યાખ્યા શું આપી અર્થશાસ્ત્ર માટેની કે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ પણ અર્થ છે. તેમ આ પૃથ્વીના લાભ પાલન માટે થતી કોઈ પણ પ્રવૃત્તિ છે અથવા તો તેના ઉપાયો માટે દર્શાવતું શાસ્ત્ર તેને આપણે અર્થશાસ્ત્ર કહીએ છીએ. આમ આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થ જ નહીં પરંતુ તેમાં નૈતિક શાસ્ત્રનો પણ ઉપયોગ થાય છે કારણ કે તે માનવના કલ્યાણ સાથે જોડાયેલી હોય છે. હવે જે ચાણક્યએ છે પુસ્તક લખ્યું હતું તે રાજા જ્યારે રાજ કરતા હતા ત્યારના સમયમાં હતું, એટલે કે રાજકીય અથવા તો રાજાશાહીમાં રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થ છે એટલે કે કૃષિ પ્રધાન માટેની અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તેને પુસ્તકમાં જે પ્રશ્નો છે તેના ઉપાયો દર્શાવ્યા હતા. હવે પશ્ચિમી રાષ્ટ્રોમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો હતો? સૌથી પહેલાં તો તત્વચિંતક એરિસ્ટોટલે ઇકોનોમિકા નામનું પુસ્તક લખ્યું હતું અને તેમાં આર્થિક ચિંતન રજૂ કર્યું હતું. અર્થશાસ્ત્રને લગતી પ્રવૃત્તિ નહીં પરંતુ આર્થિક ચિંતન રજૂ કર્યું હતું સૌથી પહેલાં તેમાં. અને પછી ઔદ્યોગિક ક્રાંતિ આવી ત્યારે કોઈ બધી શ્રમ ક્ષેત્રે અથવા તો શ્રમના વિભાજન ક્ષેત્રે અથવા તો તેનું વિશિષ્ટીકરણ થયું, એટલે જ્ઞાન અને સભ્યતામાં પણ વિશિષ્ટીકરણ આવ્યું અને ભૌતિકશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને માનવ વર્તનમાં વિશિષ્ટીકરણ આવતા નિર્ણયો તર્કને બદલે ચિંતનથી અથવા તો પ્રયોગ અને ચકાસણીથી લેવાતા થયા. આમ ઔદ્યોગિક ક્રાંતિમાં આવ્યું એટલે મોટા યંત્રો આવ્યા. મોટા યંત્રોને કારણે મોટા પાયે ઉત્પાદન થયું અને સત્તાનું કેન્દ્રીકરણ થયું, એટલે કે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું અને જંગી મૂડીરોકાણ કરવામાં આવ્યા. આમ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. હવે આ સંદર્ભે એટલે કે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ ચાલુ હતી ત્યારે કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થાય છે તો તે કયા કારણે થાય છે તેના ઊંડા ચિંતન બાદ 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સ્વતંત્ર પુસ્તક લખ્યું અથવા તો અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન કર્યું જેનું નામ છે વેલ્થ ઓફ નેશન્સ એટલે કે રાષ્ટ્રોની સંપત્તિ. તો આજે એટલું જ છે. હવે કાલના લેક્ચરમાં એટલે કે આની પછીના લેક્ચરમાં આપણે 3 અર્થશાસ્ત્રી આપેલી અર્થશાસ્ત્રની જુદી જુદી વ્યાખ્યા છે તે જોઈશું. આજે એટલું જ છે. થેન્ક યુ.